ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની 156 સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાઓ આપે લેવા પડશે। મહિલાઓના નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે, ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે। આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગર્ભે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે। સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફી પ્રેમમાં જે યુવતી પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે। ગઈકાલે રાત્રિના સમયે આખી ઘટના બની હતી। તે ઘટના બાદ ચકચાર મચી ગઈ છે અને હવે એ દીકરીને ન્યાય આપવા માટે ને દીકરીની વારે એ કહી શકાય કે જે જીવલેણ હુમલો એમના પર કરવામાં આવ્યો હતો તેને મળવા માટે કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમ્મર એ હોસ્પિટલ પહોંચ્યા છે। પીડિત યુવતીના પરિવારને મળી અને એમને સાંત્વના પાઠવી છે। સાથે જો વાત કરવામાં આવે તો પીડિતાને મળ્યા બાદ સરકાર પર જેની ઠુમ્મરના ગંભીર પ્રહાર જોવા મળ્યા છે। દીકરીની સગાઈ પણ થોડા સમય પહેલા થઈ હતી તેવી વાત જેની ઠુમ્મર દ્વારા કરવામાં આવી છે। સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ એટલે સાવ એ કથળીને રહી ગઈ હોવાની વાત જેની ઠુમ્મરે કરી છે। રાજ્યમાં દાખલારૂપ સજાઓ નથી થઈ માટે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે આ લોકો। અમરેલીમાં યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। એ જીવલેણ હુમલાના મામલે હવે જેની ઠુમ્મર છે તેમણે સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે। આજે હોસ્પિટલ ખાતે એ દીકરીને મળવા માટે એમના પરિવારને મળવા માટે કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમ્મર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। દીકરીના પરિવારને સાંત્વના પાઠવી હતી તો બીજી તરફ જેની ઠુમ્મરે પણ કહ્યું છે કે રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી ગયેલી હાલતમાં છે। દાખલારૂપ કિસ્સો બેસાડવામાં નથી આવતો જેના કારણે આ લોકોને જે મતલબ કહી શકાય ને કે હુમલા કરવાનું એમને મોકળું મેદાન મળે છે। એમને ખબર છે કે 2 દિવસ જેલમાં રહીશું પાછા બહાર આવી જશું, જામીન થઈ જશે। એ બીકને મારે એવી બીક હોવી જોઈએ, એક દાખલો એવો બેસાડવો જોઈએ તેવી માંગ જેની ઠુમ્મર છે તેના દ્વારા કરવામાં આવી છે। આ ગંભીર ઘટનાને લઈને ફરી એકવાર રાજ્યની અંદર મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષાની જે વાતો કરે છે એના પર સવાલો ઉભા થયા છે કે મહિલાને સરા જાહેરમાં એમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। દીકરી અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે, પરિવાર હોસ્પિટલની બહાર બેઠો છે, ન્યાયની એ માંગ કરી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના એ મહિલા નેતા જેની ઠુમ્મર હોસ્પિટલ ખાતે પહોંચ્યા, મળ્યા બાદ એમણે શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ। અમરેલી ખાતે ભાગો ભવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો। એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે। આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી, એના પરિવાર સાથે ચર્ચાઓ કરી। દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી, એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી। ત્યારે કહેતા ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે, મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે, મહિલાઓના નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે। ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે। મહિલાઓ સુરક્ષિત નથી, દીકરીઓને બહાર નીકળવું, અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ। પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા, એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ, જેના ભાગરૂપે ફરીને આવા બનાવો બનતા જાય છે। એટલે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની 156 સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાઓ આપે લેવા પડશે। આવનારા સમયમાં માતાના ગર્ભે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રિ આવી રહી છે। આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગર્ભે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે। એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો। આવા બનાવોના જે દિવસે ને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો, મેળાવડાઓ ન કરો અને જે માનનીય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તો પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ એવું મારું માનવું છે। તો જે પ્રકારે
કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમ્મર કે જેના દ્વારા સરકાર પર ગંભીર આરોપ 156 વાળી જે સીટો છે એના ધારાસભ્યો જે છે તેમના પર ગંભીર આરોપ અને એવું પણ કહ્યું છે કટાક્ષ કરતા કે સ્ટેજ ઉપર અને મંચ ઉપરથી મહિલા સશક્તિકરણ મહિલાની સુરક્ષાની વાતો કરતા નેતાઓ ધારાસભ્ય સાંસદો એ કોઈ પણ હોય એ વાતો ગ્રાઉન્ડ પર આવીને પણ કરવી જોઈએ જેથી ખબર પડે કે મહિલાઓ કેટલી સુરક્ષિત છે અને મહિલાઓ કેટલી અસુરક્ષિત છે આનો ભેદભાવ જે છે તે ગ્રાઉન્ડ પર ઉતર્યા પછી ખબર પડશે જેની ઠુમ્મર કે જે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તે યુવતીના જે પરિવારજનો છે તેની આંખોમાં એ આંસુ હતા તેમના માતા જે છે તેમને સાંત્વના પાઠવતા જેની ઠુમ્મર જે છે તે હોસ્પિટલમાં દેખાયા હતા તો ફરી એકવાર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટના બની છે ને તેને લઈને ચકચાર મચી ગઈ છે હજુ પણ જો જે ભૂતકાળમાં જે ઘટના બની છે તેમાંથી કોઈ બોધપાઠ નથી લીધો હોવાની વાત જેની ઠુમ્મરે એટલા માટે કહી છે કે જે સુરતની અંદર ગ્રીષ્મ હત્યાકાંડ જે થયો હતો સરા જાહેરમાં ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી એટલા લોકો હતા એમણે કોઈ ન બચાવી કારણ કે જે ફેનિલ નામનો જે આરોપી હતો તેના હાથમાં છરી હતી ગળાના ભાગે દીકરીને રોડ પર એટલા લોકોની સામે બેરહેમીથી મારી નાખી હતી એના ન્યાય માટે થઈને કેટલા સમય સુધી લોકો રસ્તા પર ઉતર્યા હતા સરકાર પાસે માંગ કરી હતી અમરેલી જેવા નાના એ વિસ્તારની અંદર જો આ પ્રકારની ઘટના બનતી હોય તો આપણે કઈ રીતે કહી શકીએ કે મહિલા સુરક્ષા છે આવનારા સમયમાં હવે નવરાત્રીનો પાવન પર્વ આવે છે 12-1 વાગ્યા સુધી દીકરીઓ ગરબે ઘૂમવા જાય છે ત્યારે પોલીસે પણ એ બંદોબસ્ત રાખવો પડશે સી ટીમને પણ મજબૂત બનાવવી પડશે હવે સી ટીમ કે પોલીસ બને કે ન બને ખબર નહીં પરંતુ મહિલાઓએ પોતાની સુરક્ષા જાતે કરવી પડશે સેલ્ફ ડિફેન્સ જે કહેવાય છે એ પોતાની જાતે શીખવું પડશે નહીતર આ પ્રકારના આવારા તત્વો ગુંડાઓ જે છે એ બેફામ બન્યા છે ને એ જીવવું પણ હરામ કરી દેશે કારણ કે આવી ઘટનાઓ જ્યારે બને છે ને ત્યારે આપણને સવાલ ઊભા થાય છે કે શું ખરેખર રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ અને જ્યારે કોઈ આરોપ એવા લગાવે કે અહીંયા આવી ઘટના બને તો આપણે એવું થાય કે આવી ઘટના તો યુપી બિહારમાં બને છે આ ગુજરાત છે ગાંધીનું ગુજરાત છે શાંતિવાળું ગુજરાત છે ને ગુજરાતની શાંતિ દોહડવાના પ્રયત્ન આ આવારા તત્વો આ ગુંડાઓ જે છે તે કરી રહ્યા છે મા બેન દીકરી ઉપર જીવલેણ હુમલા થાય કોઈને ગંદી ગાળો ભાંડે જીવલેણ હુમલાની સાથે સાથે એમની સાથે કંઈ પણ થાય છતાં પણ એ પોલીસથી દૂર ભાગે પોલીસ પકડમાં નથી આવતા આ ઘટનામાં હજુ પણ એ આરોપી પોલીસ પકડથી દૂર હોવાની માહિતી જે છે તે મળી રહી છે હવે પોલીસ અલગ અલગ ટીમો બનાવશે અને બધી દિશામાં તપાસ કરશે અને ત્યારબાદ એમને લઈ આવવામાં આવશે પકડી લેવામાં આવશે પછી શું આ વખતે આ ઘટના બની છે તેમાં કોઈ દાખલારૂપ કિસ્સો બેસાડશે કે કેમ અને જો કોઈ દાખલારૂપ કિસ્સો નથી બેસાડવામાં આવતો તો આગળ આવી ઘટના પણ બની શકે છે એક દાખલારૂપ કિસ્સો બતાવવો પડશે જેથી કરીને આ પ્રકારના આવારા તત્વો ગુંડાઓ જે છે બેફામ બન્યા છે તેના પર લગામ લાવવી ખૂબ જરૂરી છે બાકી તો પછી એવું થશે કે 5-7 વાગ્યા પછી દીકરીઓ બહાર નીકળવું પણ મુશ્કેલ બની જશે કારણ કે આ પ્રકારના આવારા તત્વો ગુંડાઓ જે છે નબીરાઓ જે છે એ બેફામ બનતા જશે અને દીકરીઓના ગળાએ વાંટતા જશે છતાં પણ આપણે કશું જ નહીં કરી શકીએ